જો આ વીક છે પહેરાવાની હોય પછી કાઢી નાખી ખાલી એમને મુદ્દા પહેરાય. નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર વિશે વાત કરવાના છીએ. આમ તો વિક્રમભાઈ ઠાકોર એટલે ગુજરાતી ફિલ્મ જગતનું એક ખૂબ જ ચર્ચિત નામ. તેમણે તેમના અભિનય અને સ્ટાઇલથી ગુજરાતના લોકોમાં એક અલગ જ ચાહના મેળવી છે. જેવી રીતે રાધે ફિલ્મમાં સલમાન ખાનની હેરસ્ટાઇલ તેરા નામથી ઓળખાય છે, તેવી જ રીતે વિક્રમ ઠાકોરના વાળની પણ એક અલગ જ સ્ટાઇલ છે. આ હેરસ્ટાઇલ તેમને આગવી ઓળખાણ આપે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિક્રમ ઠાકોરના વાળ એ સાચા વાળ નથી, પરંતુ એક વિગ છે. જી હા મિત્રો, વિક્રમ ઠાકોરે એક વિડીયો જાહેર કર્યો છે, તેમાં તેઓ વિગ પહેરતા જોવા મળી રહ્યા છે. જે પિક્ચરમાં હું યુઝ કરું છું, જો આ વીક છે. એકવાર પહેરાઈ જો એટલે આપણા શીખોને ચાહકોને ખબર પડે કેવી રીતે પહેરાવાની હોય પછી કાઢી નાખી ખાલી એમને મુદ્દા પહેરાય. દીના આવી જા પાછળ હા ઘણા બધા મારા મિત્રો છે. માથે તાલ પડી ગયો એવા તો મને કે શૂટિંગ પૂરું થાય તો મને વીગ આપી દેજો, તમારે જેટલા પૈસા જોતા એટલા. જો આ રીતે વીગ પહેરાય. આ થોડી આ તો ખાલી રફલી અત્યારે પહેરાવો ખાલી તમને લોકોને બતાવવા માટે કે આ રીતે વીગ. મિત્રો જેમ તમે વિડીયોમાં જોયું તે વિક્રમ ઠાકોર વિગ પહેરી રહ્યા છે, પરંતુ વાત જાણે એમ છે કે વિક્રમ ઠાકોરના માતાનું થોડા સમય પહેલા મૃત્યુ થયું હતું. તેમના અંતિમ ક્રિયાના ભાગરૂપે વિક્રમ ઠાકોરે પોતાના વાળ કઢાવી નાખ્યા હતા, પરંતુ તેમના વાળ જ તેમની અલગ ઓળખાણ હોવાથી થોડા સમય માટે જ્યાં સુધી નવા વાળ ન આવી જાય ત્યાં સુધી તેઓ નકલી વાળ લગાવીને પોતાના સ્ટેજ શો, ગીતો તથા ફિલ્મોમાં અભિનય કરી રહ્યા છે. મિત્રો તમે પણ વિક્રમભાઈ ઠાકોરના ફેન હોય તો આ વિડીયોને લાઇક કરો અને વિક્રમભાઈ ઠાકોર માટે 2 શબ્દ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી આપજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.